અમદાવાદમાં ઘીકાંટા કોર્ટમાં લવ જેહાદની ઘટના બાદ હિન્દુ સંગઠનો મેદાને કલેક્ટર અને સરકારને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી યુવતીને વિધર્મીના ચુંગાલમાંથી બહાર લાવવાની માંગ કરી છે। રજિસ્ટ્રાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પત્રમાં ઉલ્લેખ। પાટીદાર સમાજ સહિત અનેક સંગઠનોએ સરકારને રજૂઆત કરી છે। અમદાવાદમાં લવ જેહાદની ઘટના બાદ હિન્દુ સંગઠન કે જે એક્શન મોડમાં ઘીકાંટા કોર્ટમાં લવ જેહાદની ઘટના બની હતી, યુવતીને વિધર્મીના ચુંગાલમાંથી બહાર લાવવાની માંગ કરી છે। કલેક્ટર અને સરકારને પત્ર લખી અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। રજિસ્ટ્રાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પત્રમાં ઉલ્લેખ છે। સંવાદદાતા દર્શલ જોડાયેલા છે। દર્શલ, અમદાવાદમાં લવ જેહાદની ઘટના બાદ હિન્દુ સંગઠન મેદાને આવ્યું છે, માંગ કરી છે। સ્વાભાવિક છે કે જ્યારે જ્યારે લવ જેહાદની બાબત સામે આવતી હોય છે ત્યારે હિન્દુ સંગઠનો જે સામે આવતા હોય છે અને તેમાં પણ જે પ્રકારે આ ઘીકાંટા કોર્ટમાં ઘટના બની છે એ ખૂબ મોટી ઘટના અહીંયા કહેવાઈ રહી છે અને તેની અંદર વિવિધ હિન્દુ સંગઠનો જે છે એક થયા છે અને કલેક્ટર અને સરકારમાં પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની અહીંયા માંગ કરવામાં આવી છે। ખાસ કરીને વિશ્વ ઉમેદધામ, પાટીદાર સમાજ, ખોડલધામ સહિત આ જે સંગઠનો જે છે સામે આવ્યા છે, જેને સરકારના દ્વાર ખખડાવ્યા છે। પત્ર લખીને આ જે યુવતીને જે વિધર્મી યુવકની ચુંગાલમાંથી બહાર કાઢવાની એ માંગ જે છે અહીંયા કરવામાં આવી છે। સાથે જ જે રજિસ્ટ્રાર જે છે તેના વિરુદ્ધ પણ એક કડક કાર્યવાહી થાય તે પ્રકારની પણ માંગ કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારની ઘટના સામે આવી છે તેના સિવાય અન્ય કોઈ પણ ઘટના આવી અગાઉ બની હોઈ શકે છે તે પણ એક શક્યતા છે। તેને જોતા આ જે માંગ કરવામાં આવી છે, હવે જોવાનું એ રહે છે કે આ રજૂઆત બાદ જે સંસ્થાઓએ રજૂઆત કરી છે તેના બાદ સરકાર અને સરકારી વિભાગ શું એક્શન લે છે અને શું કાર્યવાહી થાય છે। બધું હાલ કહી શકાય છે કે લવ જેહાદ મામલે આ સંગઠનો એક થયા છે અને એક સૂરમાં આ તમામ બાબતે એક કાર્યવાહી, એક કડક પગલાની વાત જે છે એ રજૂઆત કરવામાં આવી છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।